સુરતમાં ક્રાઇમની સાથે ચોરીના બનાવો પણ સતત વધી રહ્યા છે ત્યારે દિનદહાડે ચોરીનો બનાવ બનતા હોય ત્યારે પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે ત્યારે મહત્વનું છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે જેમાં રોકડ રકમ અને કિંમતી સામાનની ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આવો જ એક બનાવ સુરતના લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં બનવા પામ્યો છે જ્યાં તારીખ 8મીના રોજ સાંજે 7 વાગ્યાના સુમારે હોડી બંગલા વિસ્તારમાં આવેલ સિલ્વર એવેન્યુ એપાર્ટમેન્ટ કતારગામ દરવાજા નજીક ચોરીની ઘટના બનવા પામી હતી જે ચોરીની ઘટનાને અંજામ આપવા માટે સિલ્વર એવેન્યુના પાછળના ભાગે એક ડચ કાબ્રિસ્તાન આવેલું છે ત્યાંથી ચોર ઇસ્મ એપાર્ટમેન્ટની બારીમાંથી આવી અને ફેલ્ટનું મેન ડોર એટલે દરવાજો અંદરથી બંધ કરી અને ચોરીને અંજામ આપ્યો હતો ચોરીના અમુક સમય પહેલા ચોર ઇસ્મ એપાર્ટમેન્ટ નજીક રેકી કરતામાં નજરે ચડ્યો હતો ત્યારે જે ફ્લેટમાં ચોરીની ઘટના બની છે ત્યાંના લોકો ઘરને બહારથી બંધ કરી અને જમવા માટે ગયા હતા જ્યાં તેઓ જમીને પરત થયા ત્યારે ઘરને અંદરથી બંધ જોતા બૂમાબૂમ કરી હતી અને એપાર્ટમેન્ટ સહિત આસપાસના લોકો દોડી આવી અને ઘરનો દરવાજો જે અંદરથી બંધ હતો તેને તોડી ઘરમાં પ્રવેશ કરતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જ્યાં તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે મહત્વનું છે કે સિલ્વર એવેન્યુ એપાર્ટમેન્ટની પાછળ આવેલ ડચ કાબ્રિસ્તાનમાં કોઈપણ જાતની સિક્યુરિટીના હોવાના કારણે ત્યાં અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેઠા હોય છે અને ત્યાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાની સ્થાનિકોએ વાત પણ કરી હતી જ્યાં દિનદહાડે પબ્લિકથી ભરચક વિસ્તારમાં આવી ચોરીની ઘટના બનતી હોય ત્યારે લાલગેટ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે ત્યારે હવે ક્યારે આ ચોરી ઇસ્મ ઝડપાય છે તે તો લાલગેટ પોલીસની કામગીરી પછી ખબર પડશે બ્યુરો રિપોર્ટ ધ ગુજરાત પોસ્ટ સુરત।